જે ઘરમાં સત્સંગ નથી એ ઘરમાં કુસંગ આવી જાય, એ ઘરમાં અશાંતિ આવે, રોગ આવે, કુસંપ આવે, અનેક આધિ વ્યાધિ ઉપાધિ વધી જાય, ચિંતાઓ વધી જાય, એકાબીજાના સંબંધો તૂટી જાય. પણ સત્સંગ તમે ઘરના બધા લોકો ભેગા થઈને કરતા હશો તો બધાના મન શાંત થશે. માવતરે એના છોકરાઓની સાથે બેસાડવા જોઈએ. નાનેથી જ છોકરાઓની સાથે બેસાડીને સત્સંગ કરાવો. ઘરે સાંજે વાળું પાણી કરીને 1 કલાક સત્સંગ, ધૂન, કીર્તન, ધ્યાન, શાસ્ત્રોનું વાંચન કરો, ભગવાનની કથા કરો. 1 કલાક તમે સત્સંગ કરો, તમારું ઘર મંદિર બની જશે ભગવાનનું. જે ઘરમાં સત્સંગ થાય ત્યાં શાંતિ આવે, ત્યાં ભક્તિ આવે, ત્યાં ભગવાન આવે. રોજ તમે સત્સંગ કરશો, તમારું મન પવિત્ર થઈ જશે, તમારું હૃદય શુદ્ધ થઈ જશે. પછી દુઃખીને જોઈને તમારું હૃદય રડી પડશે, એની સેવા કરવા માટે તમે દોડી જશો.